સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ તથા ઇકરા પ્રાઇમરી સ્કૂલ દાદરી તરસાડી અને ઈ દાવજી મેમોરિયલ સ્કૂલ તરસાડી કોસંબાના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ ઈ દાવજી મેમોરિયલ સ્કૂલ તરસાડી કોસંબા ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ચામડીના સ્પેશિયાલિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, આંખના રોગોના નિષ્ણાંત, ફેમિલી ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, ગાયનેકોલોજિસ્ટ, ડાયોબિટોલોજિસ્ટ, કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટ, દાંતના રોગના નિષ્ણાંત તબીબોએ સેવા બજાવી હતી. આ મેડિકલ કેમ્પમાં સુરત શહેરના પ્રતિષ્ઠિત રેડિયોલોજિસ્ટ તેમજ ગુજરાત વકફ બોર્ડના ચેરમેન ડૉક્ટર મોહસિન લોખંડવાલા, સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટરના ડૉક્ટર અયાઝ દોધારી સહિતના લગભગ 50 જેટલા તબીબોએ કેમ્પમાં સેવા બજાવી હતી. આ પ્રસંગે કોસંબા તથા આજુબાજુના ગામો તથા અંકલેશ્વર કીમના 1000 ઉપરાંત દર્દીઓએ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન, દવાઓ, ચશ્મા મેળવ્યા હતા. अस्सलामुअलैकुम, नमस्ते. साउथ गुजरात एसोसिएशन ऑफ मुस्लिम डॉक्टर्स, इकरा स्कूल અને ઈ દાઉજી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા કોસંબા મુકામે સર્વરોગ નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટીઓ દ્વારા અને સાઉથ ગુજરાત મુસ્લિમ એસોસિએશન ડૉક્ટર્સો સૌ સુરતથી પધારેલા છે અને આમાં કેમ્પમાં સૌ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના, ગ્રામીણ વિસ્તારના અને કોસંબાના દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. તે અમે જોયું અને ખૂબ સારી વ્યવસ્થા મેનેજમેન્ટ કરવામાં આવી છે. એ બદલ હું સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા ડૉક્ટર્સ મિત્રો જે સાઉથ ગુજરાત એસોસિએશનના હોદ્દેદારો છે એમની સમગ્ર ટીમ સાથે ગરીબોની સેવા કરવાના યજ્ઞમાં જોડાયા છે. એ બદલ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કેમ્પ ખૂબ કામયાબ રહેશે અને મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના અને કોસંબા વિસ્તારના લોકો, સર્વ સમાજના, સર્વ ધર્મના લોકો એનો લાભ લેશે એવી આશા રાખીએ છીએ. અને 2 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે અને સુરતની ટીમ્સ, ડૉક્ટરોની ટીમ્સ, આ દરેક બ્રાન્ચના અલગ અલગ બ્રાન્ચોના ડૉક્ટરો પધારેલા છે. સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ કક્ષાના તબીબો પધાર્યા છે અને સાઉથ ગુજરાત એસોસિએશન મુસ્લિમ ડૉક્ટરના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ સૌને અભિનંદન આપું છું. अस्सलामुअलैकुम, नमस्कार. साउथ गुजरात एसोसिएशन ऑफ मुस्लिम डॉक्टर्स એટલે કે સમદ દ્વારા અને દાઉજી ટ્રસ્ટ દ્વારા આજે બહુ જ સારી રીતે કોસંબાના અંદર એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંદર સંપૂર્ણપણે ડૉક્ટરોની ટીમ તે સમદ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે, જેના અંદર સુપર કન્સલ્ટન્ટ અને કન્સલ્ટન્સી અને બધાને જ સહભાગ આપવામાં આવ્યો છે. અહીં મોર દેન 900 લોકોએ અત્યાર સુધી આ કેમ્પના અંદરથી પોતાનો ફાયદો લીધો છે અને એ લોકોએ પોતાના રોગોના નિદાન કરાવ્યા છે. અમે એવા હર્ષો ઉલ્લાસ સાથે એક અપીલ પણ કરીએ છીએ કોસંબાની પ્રજાને કે આવી રીતે દરેક વર્ષે દાઉજી સાહેબ દ્વારા જ્યારે સમદના સંકલન સાથે આ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવે તો વધારેમાં વધારે લોકો આ કેમ્પનો ફાયદો લે અને સુપર સ્પેશિયાલિટીની અમારી ટીમો દ્વારા સારી રીતે પોતાના રોગોનું નિદાન કરાવડાવે. વન્સ અગેન થેન્ક યુ દાઉજી ટીમ, થેન્ક યુ સમદ એસોસિએશન કે જેમણે પોતાના ખૂબ જ અનુભવી અને મોટા પ્રકારના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ કેમ્પમાં પ્રોવાઈડ કર્યા કે જેથી આ કેમ્પને અમે સફળ બનાવી શક્યા. થેન્ક યુ. अस्सलामुअलैकुम. जनाब मोहसिनभाई लोखंडवाला साहब तथा डॉक्टर एसोसिएशनના તમામ સભ્યો અને ડૉક્ટર એસોસિએશનના સેક્રેટરી કાનુગા સાહેબ, અમારા મિત્ર કાપડિયા અને મૌલાના ખલીલ નદવી સાહેબ, સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરંતુ મારી 2-3 વાત મૂકવા માગું છું. એક તો આપણા જેટલા બી ડૉક્ટર ભાઈઓ છે તેની મારી એક અપીલ છે કે ભાઈ તેઓ તો તેમનું કોમર્શિયલ મોટિવ તો બરાબર છે, દરેકને પોતાનું કોમર્શિયલ મોટિવ હોય છે, પણ હું એમને અપીલ કરવા માગું કે તેઓ પોતાની તરફથી જે ગરીબ પેશન્ટો એમની પાસે આવે છે તો તેઓએ અઠવાડિયામાં 5 થી 10 પેશન્ટોને ફ્રીમાં તપાસ કરવા જોઈએ અને એમની મળતી જે દવાઓ છે એમાં તરફથી તે પેશન્ટોને તેમને અર્પણ કરવી જોઈએ. અને એક મુસલમાન તરીકે એમની આ ફરજ છે અને દરેક મુસલમાન, હું તો નોન મુસ્લિમ ભાઈઓને બી અપીલ કરું છું કે તેમણે બી આ રીતનું કામગીરી કરવી જ જોઈએ. અને બીજી એક વસ્તુ હું અહીંયા મૂકવા માગું છું કે અલ્લાહ તાલાએ આ ડૉક્ટર એજ્યુકેશન અને મેડિસિનનો એવો પ્રોફેશન આપ લોકોને અર્પણ કરેલો છે કે તેના દ્વારા આપ પોતાની જન્નતિયા સ્વત પામી શકો છો. કારણ કે આ જ એવો પ્રોફેશન છે જે બીમાર દર્દીઓ આપણી પાસે આવે છે, ગરીબ બાળકો અમારી પાસે આવે છે. હું તો ડૉક્ટર છું નથી, એ તો હું ડૉક્ટર હોત તો જરૂરથી ખૂબ મોટી હોસ્પિટલ બનાવત, પણ હવે હું ડૉક્ટર નથી એટલે ડૉક્ટરોની મને અછત છે. છતાં બી ત્રીજી વાત હું એ મૂકવા માગું છું કે ડૉક્ટર એસોસિએશન અગર ચાહે તો અમે તેમને અહીંયા એક નાનું એક ડિસ્પેન્સરી આપી શકીએ છીએ
એમને એમના મદદમાં બી સતત ઊભા રહી શકીએ છીએ. તેઓ પોતાનો નાનો ઓછા ચાર્જે નાનું દવાખાનું શરૂ કરે અને અગર એ લોકો ચાહે તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે હું એમને 15,000 સ્ક્વેર ફીટની રેડીમેડ જગ્યા આપવા બી તૈયાર છું. અને અગર એ લોકો ચાહે તો એમને હું ગામના મધ્યમાં જમીન મતલબ એવી કોમર્શિયલ જગ્યા બી આપું કે જ્યાં તેઓ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એમનું એક મોટું પ્રોજેક્ટ જે એસોસિએશનનું છે તેઓ ઊભા કરી શકે. એના માટે અમે મદદરૂપ થવા બી તૈયાર છે અને ફાઇનાન્શિયલી એમના માટે મારે પરદેશ જવું પડે તો હું તે માટે બી તૈયાર છું. બસ હું આટલી નાની વાત કરી ને આ મારી વાતને પૂર્ણ કરું છું. અને જનાબ મોહસિન લોખંડવાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ વકફ બોર્ડના ચેરમેન બી છે અને ભાજપ લઘુમતી બોર્ડના ચેરમેન પણ છે. તેઓએ અહીંયા પધારીને અમારી એક શોભા વધારી છે અને અમારા દિલને એનાથી ખૂબ આનંદ થયો છે. બસ આપનો ભાઈ ઇબ્રાહિમ દાઉદ.